સાબરકાંઠા જિલ્લાનું નવલપુર ગામ આજે ગુજરાતના નકશા પર એક આદર્શ ગ્રામ પંચાયત તરીકે ઉભરી આવ્યું છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવલપુરની મુલાકાત દરમિયાન ગામના વહીવટ અને સુવિધાઓના મુક્ત કંઠે વખાણ કર્યા હતા। આ ગામ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, જ્યાં ગ્રામ પંચાયતોનો સંપૂર્ણ વહીવટ મહિલાઓ દ્વારા કુશળતાપૂર્વક કરવામાં આવી રહ્યો છે। નવલપુર ગામ આજે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે। સમગ્ર ગામ સોલાર એનર્જીથી પ્રકાશિત છે, જ્યારે સીસીટીવી કેમેરા, સીસી રોડ, ભૂગર્ભ ગટર અને અત્યાધુનિક પંચાયત ભવન જેવી સુવિધાઓ ગામને શહેર જેવો લુક આપે છે। નલ સે જલ યોજના હેઠળ 100% કામગીરી પૂર્ણ કરનાર આ ગામે જળ એ જ જીવન સૂત્રને સાર્થક કરવા માટે દરેક મકાન દીઠ પાણીના મીટર લગાવ્યા છે। આ અનોખી પહેલથી પાણીના વપરાશ મુજબ વેરો વસૂલાશે, જેનાથી પાણીનો બગાડ અટકશે। મુખ્યમંત્રીએ હળવા અંદાજમાં સ્થાનિકોને પાણીના બગાડ અને લીકેજ બાબતે સજાગ રહેવા ટકોર પણ કરી હતી। સુંદર આયોજન થકી કામ કરી રહ્યા છે। સાથે સાથે આજે બનાસકાંઠા જિલ્લાને ખૂબ અભિનંદન એટલા માટે આપવા પડે છે કે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સ્વાસ્થ્ય અને તંદુરસ્ત પેઢીની સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણનો એમણે નિર્ધાર કર્યો છે, અને આ માટે સગર્ભા માતાઓને યોગ્ય પોષણયુક્ત ખોરાક, પ્રોટીન અને વિટામિન પૂરા પાડવાનો આરોગ્ય સેવા યજ્ઞ તેમણે આદર્યો છે। અને આ જિલ્લાના પોશીના અને ખેડ બ્રહ્મા તાલુકાની ઓછા વજનવાળી સગર્ભા માતાઓને સ્વસ્થ માતૃત્વ માટે લાલન પાલન કાર્યક્રમ જિલ્લા પંચાયતે શરૂ કર્યો। આ ઉપરાંત બાળકોમાં જોવા મળતા ટાઈપ 1 ડાયાબિટીસ રોગ નિયંત્રણ માટે સાબરકાંઠા જિલ્લાએ કાઉન્સિલિંગ, સારવાર અને ઇન્સ્યુલિન અને ગ્લુકોમીટર વિતરણનો શ્રેષ્ઠ કામગીરી કરી છે। અને આ સાબરકાંઠા જિલ્લાએ ગુડ ગવર્નન્સ અને આરોગ્ય સુખાકારીની શ્રેષ્ઠ કામગીરી અને બાળ આરોગ્ય સંભાળના કાર્યક્રમ સાથે પ્રતિષ્ઠિત જે એવોર્ડ આવે છે, સ્કોચ એવોર્ડ, જે ભારત સરકાર ડિક્લેર કરતું હોય, જે ડિક્લેર થઈ ગયો છે, અને સાબરકાંઠા જિલ્લો ભારત સરકારમાં એવોર્ડ લેવા જવાનું છે। અમૃત સરોવર બનાવવા જઈ રહ્યા છે, એ બદલ પણ કલેક્ટર અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન। ખૂબ સારું આયોજન થઈ રહ્યું છે કે ભાઈ આજે આપણે જે વાપરી રહ્યા છે, પણ આવતીકાલનો પણ વિચાર આપણે બધાએ સાથે મળીને કર્યો છે। મહિલા સશક્તિકરણની વાત હોય છે, આપણે બધાએ એમાં હા પાડીએ કે ના થવું જ જોઈએ, પણ એનું ઉત્તમ ઉદાહરણ જો કોઈએ પૂરું પાડ્યું હોય તો એ ગામ નવલપુરે પૂરું પાડ્યું છે। બધા જ બહેનો, સરપંચથી માંડીને દરેક સભ્ય બહેનો છે, અને એના સમરસતા હોવાના કારણે આજે આખું ગામ એક થઈને કામ કરી શકે છે, અને એ જ મોટી ઉપલબ્ધિ છે। ગામ લેવલે કામ કરવું એટલે સરપંચ અને સરપંચનું ઇલેક્શન આવે અને પછી જો હા મામે થઈ ગયા તો એ ગામમાં પછી કેવી પરિસ્થિતિ થતી હોય આપણે બધાએ જોઈ છે।